જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. ક્વેશ્ચન એ છે કે પ્રેમ સ્વરૂપ વિજ્ઞાન સ્વરૂપ થવામાં મદદરૂપ થાય કે ના થાય? શું કહે છે? પ્રેમ સ્વરૂપ વિજ્ઞાન સ્વરૂપ થવામાં મદદરૂપ થાય કે ના થાય? પેલા પ્રેમ સ્વરૂપ કોને કહેવાય ને વિજ્ઞાન સ્વરૂપ કોને કહેવાય મને કહે. પ્રેમ સ્વરૂપ એટલે આપણા મન વચન કાયા બીજા માટે વપરાય એને પ્રેમ સ્વરૂપ. અને વિજ્ઞાન સ્વરૂપ એટલે આપણે ચાનો દાખલો છે કે અને બીજો 2+2 4 જ થાય જે સિદ્ધાંત છે એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. બરાબર છે. તો કે ના, બેમાંથી કોઈ બી દાખલામાં પ્રેમ સ્વરૂપે ના કહેવાય ને વિજ્ઞાન સ્વરૂપે ના કહેવાય. બરાબર. પ્રેમ સ્વરૂપ એટલે બેઝિકલી પોતે પોતાને જાણે. બરાબર. અને એના આધારે પોતે પોતાને જાણે એટલે પછી એ પોતે પરને પણ જાણે, કારણ કે પોતે પોતાને જાણે એટલે પોતે સ્વપ્રકાશક છે. અચ્છા. અને પર છે એ પર પ્રકાશક છે એટલે પોતે પોતાના પ્રકાશથી પ્રકાશિત નથી પણ બીજાના પ્રકાશથી પ્રકાશિત છે. અચ્છા. વાત સમજાય કે મન વચન કાયા છે કે કૃષ્ણ છે કે એ બીજાના પ્રકાશથી પ્રકાશિત છે. અચ્છા. વાત સમજાય ને? હા. એટલે જેમ આઈસી રેકોર્ડર છે એના ગુણધર્મ છે પણ એની અંદર બેટરી ના નાખે તો ચાલે ખરું તમારે? ના ચાલે. તો પછી એને પ્રેમ સ્વરૂપ કેવું કહેવાય? એને તો જળ કહેવાય કે બીજું કહેવાય? જળ કહેવાય એને. અને બેટરી નાખે તો એને મિશ્ર ચેતન કહેવાય. બરાબર. એટલે પ્રેમ શબ્દ ત્યાં લાગુ જ ના પડે બધી વસ્તુ. અચ્છા, એટલે જ્યાં સુધી પોતાને નથી જાણ્યું ત્યાં સુધી પ્રેમ સ્વરૂપ લાગુ જ ના પડે. ના થઈ શકે, કોઈ લાગુ ના પડે તમારે. બરાબર. એટલે પ્રેમ સ્વરૂપ તો જ્યાં સુધી પોતે પોતાને જાણ્યું નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે એટલે અજ્ઞાન છે. બરાબર. વાત સમજ્યા ને? એટલે અજ્ઞાન છે એટલે શું થશે કે પોતાની બધી જ વાતને સાચી માનશે. અચ્છા. અને તીર્થંકર અને જ્ઞાનીની વાતને બધી જ વાતને ખોટી માનશે. ઓહો. જે છે જ નહીં એને છે કીધું. બરાબર. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. કે પોતે પોતાને પ્રકાશતો નથી ને કે હું મારી જાતને પ્રકાશું છું, મને બધું ખબર પડે છે, હું બધું જાણું છું, હું બધું કરું છું, હું બોલું છું, હું વિચારું છું. બરાબર. પેલો માયલો નીકળી જાય પછી કેટલું બોલશે, વિચારશે ને જાણશે? નહીં જાણે, નહીં બોલે. સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે એ પ્રેમ સ્વરૂપ ના થાય, એને જડ કહેવાય. અથવા તો જે બેટરી છે ને 80% ભેગા થાય છે એને મિકેનિકલ કહેવાય અથવા તો મિશ્ર ચેતન કહેવાય. આપણે મનુષ્ય માટે મિશ્ર ચેતન કહેવાય. બરાબર. અને કોઈ મશીન બન્યું છે તો એને મિકેનિક, એને તમારે જડ કહેવાય તમારું. બરાબર છે. અને મિકેનિકલ કહેવાય. અને પેલાને મનુષ્ય માટે મિશ્ર ચેતન કહેવામાં આવે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હવે ધારો કે ચાનો દાખલો છે તો એ તો એને હું જૈમિશ છું એ બિલીફ છે એટલે બહારનો દાખલો આપીને એને અંદર તરફ લઈ જવા માંગે છે. એટલે નોન થી અનનોન તરફ લઈ જવા માંગીએ છીએ. બરાબર. સાચું ને? એટલે ચાનો દાખલો એ પ્રોપર વિજ્ઞાન સ્વરૂપ ના કહેવાય તમારે. અચ્છા, નોન થી અનનોન તરફ લઈ જવા. એટલે ચાનો દાખલો એટલે તમે કોઈ બી વસ્તુનો પુરાવો માંગો છો, જાણવું છે બધી વસ્તુ. બરાબર. ચાના દાખલાથી બતાવીએ છીએ કે આટલા બધા સંજોગો ભેગા થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? ત્યારે એક ચા બને છે અને એની તું કરતા બની ગઈ છું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે બહારનો સ્થૂળ દાખલો સમજાય ને એટલે નોન થી અનનોન તરફ લઈ જવા માટેનો દાખલો છે. દરઅસલ દાખલો ના કહેવાય. અચ્છા, બરાબર. સ્થૂળ દાખલો કહેવાય ને. હા, બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે પોતે પોતાને જાણે અને પછી એના પરને જાણે અને પછી જે વ્યવહાર બને. બરાબર. એ આખા એ વિજ્ઞાનમય વ્યવહાર બને તમારો. અચ્છા, બરાબર. સમજાય કે ના સમજાય? એટલે પ્રેમ સ્વરૂપ થઈએ ને પછી જે વ્યવહાર થાય એ વિજ્ઞાન સ્વરૂપનો વિજ્ઞાન વ્યવહાર કહેવાય. હા, એ વિજ્ઞાન. એટલે આત્માને શુદ્ધાત્મા પણ કહેવામાં આવે છે, વિજ્ઞાન સ્વરૂપ પણ કહેવામાં આવે છે, અને કેવળ જ્ઞાન સ્વરૂપ પણ કહેવામાં આવે છે. બરાબર. એટલે જ્યાં સુધી જૈમિશ છે અને આત્મા છે ત્યાં સુધી એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય તમારું. અચ્છા. એના બધા વ્યવહારો છે, નામ છે, નામની માયા છે, ચારિત્ર ના વ્યવહારો બધા છે. બરાબર. એટલે ત્યાં આગળ એ પોતે એ પ્રજ્ઞા સ્વરૂપે આખો વ્યવહાર કરે, વિજ્ઞાનમય વ્યવહાર કરે. બધા વ્યવહારમાં રહે તેમ છતાં જલ્ક માલવા થાય. અચ્છા. દેહમાં રહે તેમ છતાં વિદેહી રહે. વાત સમજાય કે ના સમજાય કૃષ્ણ? હા, સમજાય. એટલે એ પ્રેમ સ્વરૂપ તો જ્યાં સુધી પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી પ્રેમ સ્વરૂપ ના બની શકે.
અચ્છા બરાબર. એ પ્રેમ જેવું લાગે પણ બધી આસક્તિ કહેવાય, મોહ કહેવાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એને દર્શન મોહ કહેવામાં આવે. બરાબર. એટલે એનાથી 4 ગતિ ને 84 લાખ ઊભી થાય તમારે. એને પોતે પોતાને જાણે, એનાથી પરને જાણે એ 4 ગતિ ને 84 લાખ માંથી મુક્ત થઈ જાય અને કેવળ પોતે રહે તમારે. બરાબર. એટલે એમાં વધઘટ ના થાય. અચ્છા બરાબર. પ્રેમ 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 સ્વરૂપ છે ને પ્રેમ શું કહેવાય કે એમાં વધઘટ ના થવી જોઈએ. આ તો વધઘટ થાય છે. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? હા સમજાય. મોટી રોંગ બિલીફ તૂટી. આજે નવું જ જાણવા મળ્યું પ્રેમ સ્વરૂપની અલગ ડેફિનેશન. બરાબર છે. સારી બધી વાત. પણ એક ક્વેશ્ચન હજુ એ થાય છે કે આપણે કોઈકને હેલ્પ કરીએ છીએ તો આપણને પેલું કે ને કે ખુશી થાય અંદરથી. અને બરાબર છે. આપણે સત્સંગમાં પણ સાંભળીએ છીએ આપણું જીવન મન વચન કાયા સેવામાં કે બીજા માટે વપરાય એમ. તો બરાબર છે. પછી એનો પર્પઝ અલગ છે. તો કે એમાં બે રીતે સમજવું પડે. એક હા રિલેટિવ રીતે સમજવું પડે ને એક રિયલ રીતે સમજવું પડે. બરાબર છે. કે જ્યાં સુધી પોતે પોતાને જાણ્યો નથી ત્યાં સુધી જો મનુષ્ય અવતાર જાળવી રાખવો હોય તો યોગ ઉપયોગ પરોપકાર એટલે બીજા માટે જીવવાનો ભાગ રહે. અચ્છા બરાબર. પણ એની અંદર અહંકાર હોય. અચ્છા બરાબર. હવે અહંકાર એટલે કેવી રીતે છે? આમ અહંકાર ના લાગે ને આમ અહંકાર છે કેવી રીતે છે? તો કે ખરેખર તું કોઈને મદદ કરે છે કે થઈ જાય છે? થઈ જાય છે. પછી ખરેખર ધાર કે કોઈનું દુઃખ છે તો તું ખરેખર કોઈનું દુઃખ દૂર કરે છે કે તારું દુઃખ દૂર કરે છે? મારું દુઃખ દૂર કરું છું. પણ ભ્રાંતિથી શું લાગે કોઈનું દુઃખ દૂર કરે છે એટલે એ ભ્રાંતિ થઈ એટલે એની કરતા બને છે એટલે એને અહંકાર સાથે એ કહેવાય તમારું. અચ્છા બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. અને આ આત્મા પ્રાપ્ત નથી થયો કારણ કે આત્મા સૂક્ષ્મતમ છે, જલ્દી સમજાય કે પકડાય નહીં તમારે. બરાબર. એટલે તમારો મનુષ્ય અવતાર જાળવી રાખવો હોય તો યોગ ઉપયોગ પરોપકાર એ રીતે આખી મૂકી છે. અચ્છા બરાબર. હા પણ ખરેખર તમને લાગે છે કે પેલો દુઃખી છે એટલે હું એને મદદ કરું છું. ના, એ દુઃખી નથી. તમે દુઃખી છો માટે તમે એને મદદ કરો. તમારું દુઃખ દૂર કરવા માટે તમે બીજાને મદદ કરો છો. આ સાયન્સ કહેવાય. અચ્છા બરાબર. પણ કૃષ્ણની ભાષામાં લાગે કે હું એનું દુઃખ દૂર કરું છું એટલે એને અહંકાર સાથેનું જ્ઞાન કહેવાય. બરાબર. પણ ખરેખર તમે તમારું દુઃખ દૂર કરવા માટે કોઈને મદદ કરો છો. બરાબર છે. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. વાત સમજાય. શું કે છે રુજુતા? એટલે આ જે તમે વાત કરી એના પરથી એવું સમજાય કે પ્રેમ સ્વરૂપ એટલે જ્યાં સુધી હું રુજુતા છું ત્યાં સુધી બહિર્મુખ દ્રષ્ટિ છે, ત્યાં સુધી પ્રેમ શબ્દ લાગુ જ નથી પડતો. લાગુ જ ના પડે. આસક્તિ લાગે ને મોહ લાગુ પડે. મોહ લાગુ ખરું કે પ્રેમ છે પણ ખરેખર પ્રેમ હોતો જ નથી. રુજુતા છું ત્યાં સુધી પ્રેમ શબ્દ લાગુ જ નથી પડતો. અને પ્રેમ શબ્દનું એક નવું ફોડ પડ્યો કે પ્રેમ એ ખાલી દ્રષ્ટિમાં છે. કે આખું જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાય તો ત્યાં પ્રેમ સ્વરૂપ છે. આ છું ને રિયલ થી આ છું તો ત્યાં પ્રેમ સ્વરૂપ છે. આખું વ્યવસ્થિત શક્તિ કરતા છે ત્યાં પ્રેમ સ્વરૂપ છે. એટલે દાદા એ જે સિદ્ધાંત આપ્યા છે એ બધું આપણને પ્રેમ સ્વરૂપ બનાવી જ રહ્યું છે અને બની જ ગયા છે કારણથી. એક્ઝેક્ટ જમા છે. એટલે આમ કે આ વ્યવસ્થિત જેવું તમે જેવું વ્યવસ્થિત બોલ્યા ને એટલે પ્રેમ સ્વરૂપ થઈ પ્રેમ સ્વરૂપ થઈ ગયા. એકચ્યુઅલી પ્રેમ એટલે બહાર ફોડવા જઈએ છે કે કોઈ બહાર ફોડવા જઈએ છે. પણ એકચ્યુઅલી દ્રષ્ટિમાં પ્રેમ છે. હવે આ નિર્દોષ દ્રષ્ટિ છે તો ત્યાં કોઈ વધઘટ હોય જ નહીં. એને હોય જ નહીં નિર્દોષ તમારે. હવે નિર્દોષ દ્રષ્ટિ એમને ના થાય. વાત સમજાય કે ના સમજાય? પોતે પોતાને જાણે અને પછી એના આધાર પર ને જાણે એટલે એનો કરતા કોણ છે? વાત સમજાય કે ના સમજાય? કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાન શું છે, ભગવાનનું કામ શું છે, પોતાનું કામ શું છે, બધું જાણે એટલે પછી એ રીતે એને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવાનો ભાગ થાય. એ ભૂલવાળો છે અને આપણે એને શુદ્ધ જોવાનો છે એવું નથી. એ પહેલા પણ ભૂલ વિનાનો હતો, આજે પણ ભૂલ વિનાનો છે અને ભવિષ્યમાં પણ ભૂલ વિનાનો છે તમારે. આવી સમજણ એની ઉભી થાય ત્યારે એ પ્રેમ સ્વરૂપ થયો કહેવાય તમારે. બરાબર. સમજાય કે ના સમજાય? હા સમજાય. અને આ સમજણ ઉભી થાય એટલે પછી એનો બધો વ્યવહાર આખો તમારે એ વિજ્ઞાનમાં હોય. એટલે સંસારમાં રહેવા છતાં એ જલ કમાલવાત હોય. સંસારને બીજા શબ્દમાં કાદવ કહેવામાં આવે છે. કાદવમાં રહેવા છતાં જલ કમાલવાત હોય. એ રીતે દેહમાં રહેવા છતાં એ વિદેય થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? એ આત્મા એ પ્રેમ સ્વરૂપ થઈ ગયો તમારે. આ જગતને નિમિત્ત નિર્દોષ શું જોયું તમારે? વાત સમજાય કે ના? વ્યવસ્થિત કોઈ બી વ્યવહારમાં વ્યવસ્થિત ને સીધું મૂકી દે એટલે તરત જ ત્યાં પ્રેમ સ્વરૂપ થઈ ગયો. એટલે પછી આખો એનો વ્યવહાર વિજ્ઞાનમય થઈ જશે.
બરાબર એટલે પછી ક્યાં એને અડશે નડશે નહીં. બરાબર. આ જૈનેશનો ભાગ એને જુદો થઈ ગયો અને શુદ્ધાત્માનો ભાગ જુદો થઈ ગયો તમારો. અચ્છા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે એ બે ની અંદર એ યુગપત રીતે રહેશે તમારે. અચ્છા બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. શું કહે છે એટલે સ્વામીજી શું કહે છે? હા બોલો. સ્વામીજી એટલે દેટ મીન્સ કે આપણે જે કહ્યું છે કે 360 ડિગ્રી થી વ્યવહાર જોવાનો છે, તો એ જોઈશું તો આપણે પ્રેમ સ્વરૂપ થઈશું. ઇન શોર્ટ આવી રીતના બધી દ્રષ્ટિ વાપરીને તો કે આમ 360 ડિગ્રી થી જોવાનો એટલે કોઈ કરવાની અપેક્ષા આ વાક્ય રચના નથી આપી. તમને એટલું જ ખબર પડે કે આ જગતમાં દોષિત કેટલા છે મને કહો પૂર્ણિમાબેન. કોઈ નહીં. કોઈ હું પોતે નથી. જ છું, હું પોતે જ દોષી. આ જગતમાં ખાલી દોષિત હોય તો પોતે જ છે, બીજો કોઈ નથી તમારે. બરોબર. સાચું ને એને? હા તો સ્વામી, આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? કોઈ નથી. કોઈ નથી. એટલે આ તમે આ આખું અનુભવ કરતા કરતા માર ખાતા ખાતા તમારા 360 ડિગ્રીનો વ્યવહાર દેખાઈ ગયો અને એના આધારે વ્યવસ્થિત શબ્દ બન્યો છે. એના આધારે નિમિત્ત નિર્દોષ શબ્દ બન્યો છે તમારે. એટલે એ તમે 360 ડિગ્રી બાય ડિફોલ્ટ જોઈ લીધો. તમે જે આ વાર્તાલાપની અંદર એવું ક્રિયાની રીતે તમે આખું બોલો છો કે હવે આપણે 360 ડિગ્રી જો ના, એવી રીતે પણ નથી. બરોબર. દાદા ભગવાને નિમિત્ત નિર્દોષ જગત જોયું તો કેવી રીતે જોયું? તમારે વ્યવસ્થિત જગતની સમક્ષ મૂક્યું તો કેવી રીતે મૂક્યું એ સમજો. એટલે કોઈ બી વ્યવહારને તમે 360 ડિગ્રી થી જોઈ લીધો. બરોબર. પૂર્ણિમાબેન વાત સમજાય કે ના સમજાય? હા સ્વામી સમજાય. सुबीर जी क्या बोलते हैं? तो दादा भगवान देख के जगत निर्दोष देखा हुआ है, उन्होंने उनके दर्शन में देखा हुआ है, तो उनका जो बात है तो पहले भी था, अभी भी है और आगे भी रहेगा. और हम क्या दादा भगवान ने बोला उस हिसाब से हम मान लेते हैं, तो उसमें थोड़ा सा फेर पड़ जाता है. तो हमारा जो है ना वो मानने के बाद हुआ, मान्यता के बाद हुआ, दादा भगवान का अनुभव के बात हुआ, दोनों में फेर वही हुआ. આ ફેર થઈ પણ તેમ છતાં દાદા ભગવાનને આપણે માનીએ છીએ અને દાદાના કોઈ બી વચન આપણે ઉઠાવતા નથી, માટે આપણે એ તરફનો આપણો સ્વાધ્યાય પરફેક્ટ કહેવાય. તમારો राइट. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? उसमें बुद्धि चलाने की जरूरत ही नहीं है बिल्कुल. तो वो भी हमारे लिए एक अनुभव ही हो गया. કારણ કે દાદા ભગવાન એ જ આપણું પોતાનું સ્વરૂપ છે. રાઈટ. આપણે અંદર નથી જોતા. દાદા ભગવાન એ જ મારું સ્વરૂપ છે. જ્યાં સુધી કેવળ નથી થયું ત્યાં સુધી દાદા ભગવાન એ જ મારું સ્વરૂપ છે તમારે. એટલે દાદાની બધી જ વાત માનીએ છીએ, આપણે સમજાય કે ના સમજાય. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે આપણે પ્રોપર આપણો આત્યંતિક મુક્તિનો સ્વાધ્યાય સત્સંગ બરાબર કહેવાય. બરાબર. અને તેમ છતાંય સુબીરજી દાદા ભગવાન દાખલા આપે છે એટલે તમને રિયલાઇઝ કરાવે છે. બરાબર. રિયલાઇઝ કરાવે છે. ધારો કે આ ચાનો દાખલો આપે તો રિયલાઇઝ થયું, એટલે પછી તમારો અનુભવ થઈ જાય છે. દાદા ભગવાનનો તો છે પણ એ તમારો અનુભવ થઈ જાય છે. मैं उसी में आना चाहता था. दादा भगवान ने जो अनुभव करके बोला है और हम उनका बात मान के जो चलते हैं, तो वो मेरा भी अनुभव वही हो गया ना अल्टीमेटली. हाँ वही થઈ ગયું. उसमें बुद्धि का તમારો થઈ ગયો અનુભવ, પછી તમારો અનુભવ થઈ ગયો. हाँ बस उसमें बुद्धि को चौकी मार देने का, बिल्कुल उसका कोई डक करने का जरूरत ही नहीं. खरी